જળ પરમાત્માનું વરદાન છે. આપણે આ અમૃતની કાળજી લેવાની છે. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના માર્ગદર્શનમાં દિલ્હીમાં યમુના કિનારે અમૃત પ્રોજેક્ટના નેજા હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન પરિયોજનાનું બીજું તબક્કાનું શુભારંભ થયું. સુરતમાં પણ સવારે 8 વાગ્યાથી સતત 4 કલાક સુધી 600થી વધુ નિરંકારી ભક્તોએ સમર્પણ, ભક્તિ અને સેવાની ભાવના સાથે ઉત્સાહપૂર્વક તાપી નદી, નાવડી ઓવારો, રામજી ઓવારો તથા ડુમસ ચોપાટીમાં એકઠા થયેલા લીલ, કીચડ, પ્લાસ્ટિકના કચરાને દૂર કર્યો હતો અને તમામ ગંદકી સાફ કરીને સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશો આપ્યો હતો. બાબા હરદેવસિંહજી મહારાજની શિક્ષાઓથી પ્રેરિત આ પરિયોજના સમગ્ર ભારતમાં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1533થી વધુ સ્થળોએ 11 લાખથી વધુ સ્વયંસેવકોની સહયોગથી એક સાથે વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ અમૃતના બીજા તબક્કાનું આરંભ થતાં નિરંકારી રાજપિતા રમિતજીએ સદગુરુ માતાજીથી પૂર્વ પોતાના સંબોધનમાં કહ્યું કે બાબા હરદેવસિંહજીએ તેમના જીવન દ્વારા આપણને પ્રેરણા આપી કે સેવાની ભાવના નિષ્કામ રૂપમાં હોવી જોઈએ, ન કોઈ પ્રશંસા, ન તો કોઈ મહત્વાકાંક્ષા. સેવા કરતી વખતે આપણે તેના પ્રદર્શનનો અવાજ ઉઠાવવાને બદલે તેની મૂળ ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણો પ્રયાસ પોતાને બદલવાનો હોવો જોઈએ, કારણ કે આપણું આંતરિક પરિવર્તન જ સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે. आज प्रोजेक्ट अमृत जो सदगुरु माता सुदीक्षा जी महाराज ने चालू किया, शिवाश जल शिवाश मान जे 1500 प्लस जगहों पर ऑल ओवर इंडिया में सेवा चल रही है और इसमें साध संगत और सेवा दल के वॉलंटियर और जे चैरिटेबल फाउंडेशन के वॉलंटियर सारे मिलजुल करके 3 लाख के ऊपर जे पानी की साफ सफाई हर एक जगह पर कर रहे हैं. अरविंद राठौड़, ABC न्यूज़ गुजरात, सूरत.